શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ મારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં ગુરુવારની શ્રી હરિવિષ્ણુની કથા આપણે સાંભળીશું. હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ એ ભગવાન શ્રી વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે ઉપવાસ, પૂજા અને કથા સાંભળવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ખાસ કરીને લગ્નમાં વિલંબ, સંતાન સુખ, આર્થિક સમસ્યાઓ અને માનસિક અશાંતિ દૂર કરવા માટે ગુરુવારનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એક સમયમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ જ શ્રદ્ધાળુ અને સત્યવાદી હતો, પરંતુ તેની આર્થિક સ્થિતિ નબળી હતી. ઘર ચલાવવું પણ મુશ્કેલ બનતું હતું. છતાંય તે દર ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન, પીળા ફૂલ, ચણા દાળ અને ગોળ અર્પણ કરતો હતો. એ જ ગામમાં એક ધનવાન વેપારી રહેતો હતો, જે ખૂબ જ અહંકારી હતો. તે ભગવાનમાં વિશ્વાસ ન રાખતો અને બ્રાહ્મણની ભક્તિ પર હસતો. એક દિવસ વેપારીએ વિચાર્યું કે આ બ્રાહ્મણ ભગવાનનું નામ લઈને બેઠો છે, જોઈ લઈએ કે ભગવાન તેને શું આપે છે. તેણે બ્રાહ્મણને પોતાની સાથે વેપાર માટે મોકલ્યો, પરંતુ માર્ગમાં વેપારીએ તેને છલથી ત્યજી દીધો અને પોતે સારો નફો કમાવી લીધો. તે રાત્રે વેપારીને સ્વપ્નમાં ભગવાન શ્રી વિષ્ણુના દર્શન આપ્યા અને કહ્યું, તું જે નફો કમાવ્યો છે તે તારો નથી. તું એક સચ્ચા ભક્ત સાથે અન્યાય કર્યો છે. સવારે ઉઠીને વેપારી ખૂબ ડરી ગયો. બીજા જ દિવસે તેનું ધન નાશ પામવા લાગ્યું, વેપારમાં નુકસાન થવા લાગ્યું અને ઘરમાં કલહ શરૂ થયો. સમજમાં આવતા જ વેપારી બ્રાહ્મણ પાસે માફી માંગવા ગયો. બ્રાહ્મણે ભગવાન પર વિશ્વાસ રાખીને તેને ક્ષમા કરી દીધો અને ગુરુવારના વ્રત કરવાની સલાહ આપી. વ્રતનો મહિમા. વેપારીએ નિયમપૂર્વક ગુરુવારનું વ્રત રાખ્યું. તેમાં પીળા વસ્ત્ર પહેર્યા, શ્રી વિષ્ણુનું પૂજન કર્યું, કથા સાંભળી, પીળી વસ્તુઓનું દાન કર્યું. થોડા સમય બાદ તેનું જીવન ફરી સુખમય બન્યું. ધન, શાંતિ અને પરિવારનું સુખ પ્રાપ્ત થયું. ગુરુવાર વ્રતનું મહત્વ. વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, ગુરુ દોષ દૂર થાય, લગ્ન અને સંતાન સુખ મળે, આર્થિક સમસ્યાઓ દૂર થાય, જીવનમાં સકારાત્મકતા આવે. ગુરુવાર વ્રતના નિયમો. ગુરુવારે સવારમાં સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરો, શ્રી વિષ્ણુનું ધ્યાન અને પૂજન કરો, ચણા, દાળ, ગોળ, કેળા અર્પણ કરો, મીઠું ટાળો, પીળી વસ્તુઓનું દાન કરો, કથા અવશ્ય સાંભળો. ઉપસંહાર. જે મનુષ્ય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગુરુવારની કથા સાંભળે છે અને વ્રત કરે છે, તેના જીવનમાં ભગવાન શ્રી વિષ્ણુની અખૂટ કૃપા વરસે છે, દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જય શ્રી વિષ્ણુ, જય ગુરુદેવ. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ.